નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ફરી એક વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનની આ ઓનલાઈન સફરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો આપણું પહેલું ચેપ્ટર જે છે રાષ્ટ્રીય ફળ કેરી કમ્પ્લીટ થઈ ગયું. મજા આવેલી હશે તમને. ચિત્ર દોર્યા, નાના નાના દાખલા ગણ્યા, સરવાળા બાદબાકીના. આઈ હોપ કે આખું ચેપ્ટર તમને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. હવે પહેલા ચેપ્ટર પછી આપણે બાળકો આજથી આપણે ચેપ્ટર નંબર 2 એટલે કે આકાર અને ખૂણા એની આપણે શરૂઆત કરવાની છે. આપણું કયું ચેપ્ટર છે? ચેપ્ટર બીજું એટલે કે આકાર અને ખૂણા, શેપ્સ એન્ડ એંગલ. આની આપણે ચર્ચા કરવાની છે બાળકો. હવે આ ચેપ્ટર પણ પહેલા ચેપ્ટર જેવું જ સહેલું છે, મજા આવશે. આમાંય તમારે થોડું ડ્રોઈંગ પણ કરવાનું થશે. હવે આ બાળકો ચેપ્ટર એવું છે કે એમાં તમે બે ભાગ વિશે ચર્ચા કરશો, આકાર વિશે અને ખૂણા વિશે. હવે જનરલી આકાર છે એનાથી તો આપણે પરિચિત જ હોય કે ગોળ આકાર, ત્રિકોણ આકાર, ચોરસ, લંબગોળ, વર્તુળ, બરાબર. આવા અલગ અલગ પ્રકારના ઘણા બધા આકાર હોય, એનાથી આપણે પરિચિત જ હોય. તો આપણે આકાર પણ ઓળખવાના છે. પછી થોડુંક નવું તમારે ખૂણા આવશે, એંગલ. જનરલી આ વસ્તુ કેવી છે, એક ભાગ, આ જે ચેપ્ટર છે બે ભાગમાં છે. એક ભાગમાં આકાર છે, બીજા ભાગમાં પછી થોડુંક આપણે પૂરું કરશું એટલે ખૂણાઓ ચાલુ થશે. ઓકે. હવે એમાં આકાર વસ્તુ એવી છે કે આપણે રૂટીન લાઈફમાં ડેઈલી ક્યાંક ને ક્યાંક વ્યવહારમાં ઉપયોગ થતો જ હોય. જેમ કે બોર્ડની વાત કરું તો ચોરસ બોર્ડ છે, આનો ઉપરનો ભાગ છે આ વર્તુળ છે. ઓકે. આને આપણે શું કહી આવી રીતના નામ કરીએ તો ત્રિકોણ છે. ત્રિકોણ એટલે ત્રણ ખૂણા, 1 2 3 થાય એવું. એટલે આ બધી વસ્તુથી આપણે પરિચિત જ હોય. પણ આપણે નવું આ ચેપ્ટરમાં જે ભણવાનું છે એ ખૂણાઓ વિશે છે, એંગલ, કે જેના વિશે આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. હવે બધી આકૃતિમાં ક્યાંક ને ક્યાંક એંગલ હોય જ, સિવાય કે વર્તુળમાં. જો ગોળ હોય ને ત્યાં ક્યાંક ખૂણો બનતો હોય. પણ આ બાકી બીજી તમે કોઈ પણ આકૃતિ લ્યો એમાં ખૂણો બનતો જ હોય. જેમ કે જો ત્રિકોણ છે, ત્રણ ખૂણા બન્યા. ચોરસની આપણે વાત કરીએ, ચાલો. તો જો આ પહેલો ખૂણો, આ બીજો ખૂણો, આ ત્રીજો ખૂણો, આ ચોથો ખૂણો, ખૂણા બન્યા. જો હું ચોરસ બનાવું છું, જોજો તો ખૂણા થાય છે. આ બે માર્કર, જો આવી રીતના આમ ચોરસ થયું. ચાલો, બરાબર. તો એમાં તમે જો ચાર ખૂણા બને છે ચોરસમાં. આની જેમ ક્યાં ચાર ખૂણા? ઓકે. એક અહીંયા, બીજો, ત્રીજો અને ચોથો. તો આ ખૂણા કેટલાના બને છે એની પણ આપણે બાળકો આ ચેપ્ટરમાં શરૂઆત જે છે એ અભ્યાસ કરવાનો છે. કે ખૂણો બન્યો તો કેટલાનો? 90 નો, 45 નો, 180 નો, 120 નો. એ પણ સાવ સહેલી વસ્તુ છે બાળકો, બરાબર. હમણાં જ આપણે પીપીટી જોશું. તમને આઈડિયા છે આપણે નવું ચેપ્ટર હોય તો એની શરૂઆત પીપીટી થી કરીએ છીએ. તો એ પીપીટી તમે જોશો બાળકો ધ્યાનથી, એટલે કયા ખૂણાને શું કહેવાય એ નામ સહિત તમને 100% યાદ રહી જશે. પણ હા, એના માટે તમારે વ્યવસ્થિત પીપીટી ધ્યાનથી આખી ઓબ્ઝર્વ કરવી પડશે. તો તૈયાર છો ને પીપીટી માટે? ચાલો સ્ટાર્ટ કરીએ. ઓકે બાળકો, તો હવે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, બરાબર. તો વિચારો તો આ ચિત્ર જોઈને તમને શું લાગે છે? આ શું વસ્તુ હોઈ શકે છે? યસ, જે આપણું બીજું ચેપ્ટર છે, અલગ અલગ પ્રકારના આકાર. અને ઈ આકારોમાં તમને અલગ અલગ પ્રકારના ખૂણા જોવા મળે છે. જો છે. ઓકે. તો આપણે અહીંયા ચેપ્ટર નંબર 2
આકાર અને ખૂણા વિશે બાળકો આપણે આજે ચર્ચા કરવાની છે. એટલે કે એને અંગ્રેજીમાં આપણે શેપ્સ એન્ડ એંગલ કહીએ છીએ. આકાર એટલે શેપ અને એંગલ એટલે કે ખૂણા. તો આ ચેપ્ટર પણ બાળકો પહેલા ચેપ્ટરની જેમ સાવ ઇઝી ચેપ્ટર છે, મજા આવશે. આમાં પણ તમારે થોડુંક ડ્રોઈંગ કરવાનું છે, બરાબર. અને સાથે સાથે આપણે ચેપ્ટરમાં અલગ અલગ પ્રકારના ખૂણાઓ વિશે પણ અભ્યાસ કરવાનો છે. ઓકે, ચાલો. યસ, આ ચિત્ર જોવો બાળકો. શું લાગે છે તમને આ ચિત્ર શેનું હોઈ શકે છે? વેરી ગુડ. આ જે ચિત્ર છે એ ત્રિકોણનું છે, બરાબર. અને ત્રિકોણને આપણે અંગ્રેજીમાં ટ્રાયેંગલ કહીએ છીએ. ઓકે, આ ચિત્ર તમે ઘણી વખત જોયું જ હશે. આપણે રૂટીન લાઈફમાં પણ આવા ત્રિકોણ આકારના ઘણા આકાર પણ જોતા હશું. ઘણી જગ્યાએ આપણે ત્રિકોણ આકારની વસ્તુઓ જોતા હશું. ઓકે, જેમ કે જો તમારી પાસે પરિકર હોય તો એ ત્રિકોણ હોઈ શકે. ઓકે, ત્યારબાદનો આકાર છે બાળકો આપણો નેક્સ્ટ. યસ, આને ઓળખો. સ્વાભાવિક છે, આને આપણે ઓળખતા જ હોય. આ જે આકાર છે એ ચોરસ છે. ઓકે, અને ચોરસ છે એને અંગ્રેજીમાં આપણે સ્ક્વેર કહીએ છીએ. ડન. આ અમુક આકારો એવા છે કે જેનાથી તમે બાળકો 100% પરિચિત જ હોય, બરાબર. કારણ કે રૂટીન લાઈફમાં તમારે ક્યાંક ને ક્યાંક યુઝ થતા જ હોય. તમે વસ્તુ વિચારો છો, ચોરસ વસ્તુઓ છે, બરાબર. સવારથી સાંજ સુધીમાં તમારા ધ્યાનમાં કેટલી બધી ચોરસ વસ્તુઓ આવતી હશે, ઘણી બધી. ઓકે, એટલે એ આકાર વિશે પણ આપણે જાણીશું. ત્યારબાદ નેક્સ્ટ છે બાળકો યસ. ચાલો, આને ઓળખો. ચોરસનો ભાઈ હોય એવું જ લાગે છે કંઈક, નહીં? જો આ આકાર છે બાળકો એ લંબચોરસનો છે. તો ચોરસ ચોરસ કરતાં થોડોક એવો આમ લાંબો હોય ને એવું લાગે છે, લંબાઈમાં અને પહોળાઈમાં. એટલે આ શું છે? લંબચોરસ આકાર છે. અને એને આપણે અંગ્રેજીમાં બાળકો રેક્ટેંગલ કહીએ છીએ. લંબચોરસ આકારને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ? રેક્ટેંગલ. ઓકે, ત્યારબાદ એના પછીનો આકાર છે બાળકો તમે જોઈ શકો છો. યસ, તો આ આકાર કેનો છે જોવો તો. પહેલી નજરે જોતા તમને આઈડિયા આવી જ જાય કે આ જે આકાર છે એ કોનો છે. યસ, જે આકાર છે એ લંબગોળ છે. તમે જો, આ સર્કલ નથી, ગોળ હોય એ વર્તાય આવે. આ કેવો આકાર છે? લંબગોળ આકારનો છે. અને એને આપણે અંગ્રેજીમાં ઓવેલ કહીએ છીએ. ઓકે, આ પણ આકારનો જ એક પ્રકાર છે. જે આપણું ચેપ્ટર છે આકાર અને ખૂણા, એમાંથી અત્યારે આપણે બધા આકારો વિશે ચર્ચા કરી રહ્યા છીએ. અને આ જે આકાર છે એ લંબગોળ પ્રકારનો આકાર છે. ત્યારબાદ નેક્સ્ટ. યસ, આ વસ્તુ તમે જોઈ શકો છો બાળકો. હા, આ જે આકાર તમે જુઓ છો એ વર્તુળ આકાર છે. ઓકે, વર્તુળ. અને એને આપણે અંગ્રેજીમાં સર્કલ કહીએ છીએ, અથવા તો ગોળાકાર, વર્તુળાકાર, બરાબર. ત્યારબાદ નેક્સ્ટ આપણે જોઈએ તો આ જે વસ્તુ છે, જો આ હવે આકાર થોડાક એવા એવા કે અલગ અલગ પ્રકારના આવે છે. અત્યાર સુધી જે આપણે આકાર જોયા, ચોરસ, વર્તુળ, લંબગોળ, લંબચોરસ, બરાબર, એ બધાય તો આપણે ક્યાંક ને ક્યાંક યુઝ થતા જ હોય. પણ આ બધાય પણ આકાર જ છે જે તમે અત્યારે સ્લાઇડમાં જોઈ રહ્યા છો તે. તો આ આકાર છે એ બાળકો ષટકોણ છે. કારણ કે એમાં 6 ખૂણા છે, એટલે એને શું કહેવાય? ષટકોણ કહેવાય. જો આ 6 ખૂણા છે એ તમને હું દર્શાવું છું અહીંયા. આ એક ખૂણો થયો, આ બીજો ખૂણો, આ ત્રીજો ખૂણો, આ ચોથો ખૂણો, આ પાંચમો ખૂણો અને આ છઠ્ઠો ખૂણો, બરાબર. ટોટલ કેટલા ખૂણા છે? 6 ખૂણા છે. એટલે આપણે આને શું કહીએ છીએ? ષટકોણ કહીએ છીએ. ડન. હેક્ઝા ષટ એટલે કે 6 થશે, હેક્ઝાગોન, અને એને ઇંગ્લિશમાં હેક્ઝાગોન કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ બાળકો
યસ, આ જે આકાર છે એ કેનો છે? જુઓ અહીંયા તમે જોઈ શકો છો, હવે ખૂણો આપેલો છે, આકાર નથી, બરાબર? અહીંયા તમને કંઈક ખૂણો આપેલો છે, તો અહીંયા જે ખૂણો રચાય છે બાળકો, એ 90 અંશનો ખૂણો છે. શું છે? 90 અંશનો ખૂણો. ક્યારેય કોઈ પણ વસ્તુ આવી રીતના આમ હોય, બરાબર, એટલે એ ખૂણો જે છે હંમેશા 90 અંશનો રચતી હોય એવું નક્કી થાય. તો આ ખૂણો કેટલા અંશનો છે? 90 અંશનો. અને 90 અંશના ખૂણાને બાળકો કાટકોણ કહેવામાં આવે છે, અને એને ઇંગ્લિશમાં આપણે રાઈટ એંગલ કહીએ છીએ. ખાસ યાદ રાખજો, 90 અંશના ખૂણાને શું કહેવામાં આવે છે? કાટકોણ. અને એને ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ? રાઈટ એંગલ. ઓકે, ચાલો પછી આપણે વાત કરીએ બાળકો. જો અહીંયા જેમ મેં તમને વાત કરી એમ 90 અંશના ખૂણાને કાટકોણ કહેવામાં આવે છે. ત્યારબાદ હવેની આકૃતિ જો બાળકો, કે એનો ખૂણો 90 કરતાં મોટો છે. અહીંયા તમે જોઈ શકો છો, જો બ્લુ કલરની લાઈનથી અહીં તમને દર્શાવેલું છે, બરાબર? આ ભાગ, તો એ ભાગ તમે જુઓ કેવો છે? આટલો ભાગ 90 કરતાં મોટો છે. જો આ પીળી યેલો લાઈન જાય આમ, તો એ 90 અંશ થતો હતો. આપણે આગળની સ્લાઇડમાં જોયું, આ 90 અંશ થાય છે, પરંતુ અહીંયા તો આટલો છે. જો આમ થોડોક ભાગ વધી ગયો, તો 90 અંશથી મોટા ખૂણાને બાળકો શું કહેવાય? તો કે 120 અંશનો ખૂણો છે. આ જો અહીં લખેલું જ છે, કેટલા અંશનો ખૂણો છે? 120 અંશનો. તો આવા ખૂણાને બાળકો ગુરુકોણ કહેવાય. ગુરુ એટલે કે મોટો, બરાબર? ઓબ્ટ્યુસ એંગલ ની વ્યાખ્યા પણ અહીં તમને લખેલી છે, 90 અંશથી મોટા ખૂણા. એ પછી 91 હોય ને તોય ગુરુકોણ જ કહેવાય. ઓકે, અને 92 હોય તો એ ગુરુકોણ કહેવાય. તો સ્વાભાવિક છે, આ તો 120 છે, જો અહીં તમને દર્શાવેલું જ છે, બરાબર? તો એ શું કહેવામાં આવે છે? ગુરુકોણ કહેવામાં આવે છે. 90 અંશથી મોટા ખૂણાને શું કહેવાય? ગુરુકોણ. એક્ઝેક્ટ 90 હોય એને કાટકોણ. તો હવે પ્રશ્ન એ થાય, 90 અંશથી નાનો ખૂણો હોય તો બાળકો એને શું કહેવું? તો એના વિશે પણ ચાલો આપણે ચર્ચા કરીએ. યસ, આ આકૃતિ તમે જોઈ શકો છો. જો આ ખૂણો હમણાં આપણે જોયો 90નો, બરાબર? પછી આ જ ખૂણો જો આમ હોય, અહીંયા જતો હોય, તો એ 120નો. પણ અહીંયા તમે જો અહીં આટલો ખૂણો બને છે, આ ભાગ, અને એ ખૂણો 55 અંશનો આપણને આપેલો છે. કેટલા અંશનો? 55 અંશનો. અહીંયા તમે જોઈ શકો છો. તો એને બાળકો લઘુકોણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? લઘુકોણ. 90 અંશથી નાનો ખૂણો હોય એને લઘુકોણ કહેવામાં આવે છે. ઓકે, અને એને અંગ્રેજીમાં બાળકો આપણે કહીએ છીએ ઓક્ટ એંગલ. અંગ્રેજીમાં શું કહીએ છીએ? એક્યુટ એંગલ. એની વ્યાખ્યા પણ તમને લખેલી છે, 90 અંશથી નાના ખૂણાને લઘુકોણ કહેવામાં આવે છે. એટલે કે જો એક્ઝેક્ટ આવી રીતના આમ હોય તો એ 90 અંશનો થયો. ચાલો એ ખબર પડી ગઈ. પણ હવે 90 અંશથી વધી જાય તો એને આપણે ગુરુકોણ કહીએ છીએ. 90 અંશથી ઘટી જાય તો પછી આપણે એને શું કહીએ છીએ? લઘુકોણ કહીએ છીએ. એ પછી 89 હોય ને તો એને શું કહેવાય? લઘુકોણ જ કહેવાય. એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ થાય નહીં. ઓકે, ચાલો હવે તમે એક સ્લાઇડ જોઈ શકો છો બાળકો. આ ખૂણો 45 અંશનો છે, તો આ કયો ખૂણો કહેવાશે? તમે વિચારો જી. યસ, ઓબિયસ વાત છે, 45 એટલે 90 કરતાં નાના થયા. તો 90 કરતાં નાના થાય એને આપણે શું કહીએ છીએ? લઘુકોણ. ગુરુકોણ એટલે શું? 90 કરતાં મોટો. પણ આ કેવો છે? 90 અંશ કરતાં નાનો ખૂણો છે, તો આપણે એને શું કહીએ છીએ? યસ. ચાલો નેક્સ્ટ. અહીંયા જો તમે આ જે ખૂણો બન્યો આ કેટલા અંશનો ખૂણો છે જોવો તો? યસ, એક્ઝેક્ટ 90 અંશનો ખૂણો છે. આ એક્ઝેક્ટ કેટલા અંશનો ખૂણો છે? 90 અંશનો. તો 90 અંશના ખૂણાને આપણે બાળકો શું કહીએ છીએ? વિચારો.
આ એક્ઝેક્ટ કેટલા અંશનો ખૂણો છે? 90 અંશનો ખૂણો છે. જો આવી જ આકૃતિ તમને બતાવું, જો છે એક્ઝેક્ટ 90 અંશ, તો એને આપણે શું કહીએ છીએ? કાટકોણ. યસ, આ ભૂલવાનું નથી. ઓકે, ચાલો આગળ વધીએ. આ વસ્તુ બે જોઈ ગયા? યસ. ચાલો, આમ સામેની સાઈડ હતું બાળકો તો એ 90 અંશ હતો, એક્ઝેક્ટ આમ સીધો હોય ને તો. પણ આ તો અહીંયા ખૂણો વધી ગયો, આ સાઈડ થયો, જો અહીંયાથી આમ. તો આ ખૂણો બાળકો અંદાજે 90 કરતા મોટો છે, જો આ. બરાબર, તો આને આપણે શું કહીએ છીએ? યસ, આને આપણે ગુરુકોણ કહીએ છીએ. 90 અંશથી મોટા ખૂણાને ગુરુકોણ કહેવામાં આવે છે. હમણાં જ આપણે એની થિયરી જોઈ ગયા. ગુરુકોણ, લઘુકોણ, કાટકોણ. એક્ઝેક્ટ 90 હોય એને કાટકોણ કહીએ છીએ. 90 અંશથી નાનો હોય એને આપણે લઘુકોણ કહીએ છીએ, અને 90 અંશથી મોટો હોય એને આપણે ગુરુકોણ કહીએ છીએ. ઇટ ઇઝ ડન. ઓકે, ચાલો. આઈ હોપ કે બાળકો તમને આમાં ઘણા બધા તમે આકારો વિશે ચર્ચા કરી આપણે, બરાબર, ઘણા બધા ખૂણા વિશે પણ જોયું. તો તમને સમજાઈ ગયું હશે કે આપણે આ ચેપ્ટરમાં કેટલી વસ્તુઓ વિશે અભ્યાસ કરવાનો છે. સૌપ્રથમ આપણે આ ચેપ્ટરમાં આવશે અલગ અલગ પ્રકારના આકાર, જે આપણે હમણાં જ આગળ જોયા. ઓકે, અને પછી આપણે અલગ અલગ પ્રકારના ખૂણાઓ વિશે પણ અભ્યાસ કરવાનો છે. તો એમાં મેઇનલી આ 3 ખૂણા તમને આવડે બાળકો, એટલે એમ સમજો કે આ ચેપ્ટર તમને આવડી ગયું. આકાર તો જનરલી શું હોય, આપણને ઓળખતા આવડતા જ હોય. ખૂણા તમારે પહેલી વખત આવ્યા છે, તો એમાંય આ 3 જ વસ્તુ છે. સાવ સિમ્પલ, કે એક્ઝેક્ટ 90 અંશ હોય તો એને આપણે શું કહીએ છીએ? કાટકોણ. 90 અંશથી મોટો હોય તો એને આપણે ગુરુકોણ કહીએ છીએ, અને 90 અંશથી નાનો ખૂણો હોય તો એને આપણે લઘુકોણ કહીએ છીએ. ઓકે, તો અહીંયા બાળકો આ ચેપ્ટરની પીપીટી એન્ડ થાય છે. થેન્ક યુ. ઓકે બાળકો, તો તમે પીપીટી જોઈ, મજા આવી હશે. આવી ને મજા? યસ. હવે એમાં આપણે કઈ વસ્તુ જોઈ? તો કે શરૂઆતમાં આપણે બધાય આકારો વિશે અભ્યાસ કર્યો. ગોળ, ત્રિકોણ, ચોરસ, લંબગોળ, વર્તુળ, લંબચોરસ, ષટકોણ, બરાબર. આવી રીતના અષ્ટકોણ પણ આવે. ષટકોણ કેમ હતું? તો કઈ આવી રીતના હતું, જો તમે વ્યવસ્થિત ધ્યાનપૂર્વક જોયું હોય ને તો. આમ, આ એક ખૂણો, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો અને આ છઠ્ઠો. 6 ખૂણા બને એટલે આપણે એને શું કહીએ છીએ? ષટકોણ. ઓકે, આવી રીતના અષ્ટકોણ પણ થાય. તો એમાં કેટલા ખૂણા થઈ જાય? 8 ખૂણા, એટલે એને અષ્ટકોણ કહેવાય. તો આ બધા શું છે બાળકો? અલગ અલગ પ્રકારના આકાર જ છે. ઓકે, હવે આકાર આપણે જોઈ ગયા, પછી આપણે અલગ અલગ પ્રકારના ખૂણા વિશે વાત કરી કે આવી રીતના તમે જોયું હતું બાળકો, એક્ઝેક્ટ આમ સીધું લાઈનમાં હોય અને અહીંયા 90 અંશનો ખૂણો થતો હોય તો એને આપણે શું કહીએ છીએ? કાટકોણ કહીએ છીએ. જો 90 અંશથી મોટો હોય તો એને આપણે ગુરુકોણ કહીએ છીએ, અને જો 90 અંશથી નાનો હોય તો એને આપણે શું કહીએ છીએ? લઘુકોણ. જો અહીં તમે જોઈ શકો છો, આ એક્ઝેક્ટ 90 અંશ છે. જો એક લાઈન આમ, એક લાઈન આમ. હવે 90 અંશ કરતા વધારી દઉં તો જો આમ કરી દઉં તો આ જે ખૂણો બન્યો અહીંયાથી આ કઈ ખૂણો બને છે, એ કેટલા અંશનો હશે? 90 કરતા વધારે હશે. જો એટલે ગુરુકોણ હશે. પછી પાછો 90 અંશનો કરી નાખું, થઈ ગયો. હવે એનાથી વધારે તો ઘટાડી દો. આ ખૂણો જો 90 અંશથી ઘટી ગયો તો એને આપણે શું કહીએ છીએ બાળકો? ગુરુકોણ કહીએ છીએ. આ મેઇનલી આપણે થિયરી જોઈ. અને આ 3 વસ્તુ બાળકો યાદ રાખો એટલે આગળ ચેપ્ટરમાં પણ તમારે કોઈ પણ પ્રકારનો વાંધો આવે નહીં. ડન. આઈ હોપ કે તમને બાળકો પહેલો લેક્ચર વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો હશે.
એઝ યુઝ્યુઅલ નો આ આપણો ઇન્ટ્રોડક્શન લેક્ચર હતો. હવે પછી આપણે પાર્ટ 2 માં સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર 2 ની શરૂઆત કરીશું. ઓકે, તો આ વિડિયોની સાથે બાળકો એક વર્કશીટ આવશે કે જે તમારે સારા અક્ષરે તમારી રફ બુકમાં સોલ્વ કરવાની રહેશે. તો વધુ બાળકો આપણે પાર્ટ 2 માં મળીશું. થેન્ક યુ.